સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે। સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત શહેરની વિવિધ ઝોનની શાળાઓમાં નવા બાંધકામ અને વિકાસ કાર્યોને વેગ મળ્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આજે શાળા વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। શહેરના વિવિધ ઝોનમાં તૈયાર થયેલા કામનો કુલ ખર્ચ, નવા કામ સાથે શાળાના વિકાસ કાર્યોનો પ્રારંભ કરાયો હતો। આ નવા બાંધકામોમાં અદ્યતન ક્લાસરૂમ, લેબ રમતનું મેદાન અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે। આનાથી શહેરની મનપા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે। પાટીલે જણાવ્યું કે શિક્ષણ વિકાસનો પાયો છે। સુરત મહાનગરપાલિકાની શાળાઓના ભૌતિક વિકાસ સાથે સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર પણ ભાર મૂકી રહી છે। જ્યારે મનપાના અધિકારીઓએ કહ્યું હતું કે શાળાઓમાં વિકાસ કાર્યોની આ ઝુંબેશ હજુ આગળ પણ ચાલુ રહેશે। આ ખાતમુહૂર્તમાં રાજકીય નેતાઓ અને સ્થાનિક આગેવાન સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પાલનગર થાય એવું વાલીઓ ઈચ્છતા, કેમ કે એમને ભવિષ્યમાં જો કોઈ જગ્યાએ પ્રવેશ લેવો હોય તો એ રમતને કારણે એને માર્ક વધુ મળતા એને લાભ થતો હતો। અને આજે તો ઘણા બધા વાલીઓ પોતાના બાળકોને એને જે કેરિયર છે એ પણ રમત ગમતમાં કરવા માંગે છે। ફક્ત ક્રિકેટ નહીં પરંતુ આવી અનેક પ્રકારની રમતોમાં એ બાળકોને પાલનગત બનાવવાનો પ્રયત્ન કરે છે। કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગુજરાતની અંદર પણ ખેલ મહાકુંભ શરૂ કર્યો અને દેશમાં પણ એને આગળ લઈ ગયા। એના કારણે લાખો વિદ્યાર્થીઓ ભણતા અનેક રમતોમાં પોતાનો જોગત બતાવી શક્યા છે। અને આપણે હમણાં જોયું હશે કે હમણાં પણ જે રમતો રમાય એની અંદર પણ આપણે અનેક ગોલ્ડ મેડલ એમને મેળવ્યા છે। ત્યારે મારી આપ સૌને પણ વિનંતી છે કે શિક્ષણ અત્યંત મહત્વનું છે, પરંતુ એની સાથે બાળક કે રમત ગમતમાં પણ જો આગળ વધશે, એનો પવન બતાવી શકશે તો એ ખૂબ ઝડપમાં એનો પ્રોગ્રેસ થશે। અને એટલા જ માટે જે બાળક ગ્રાઉન્ડમાં જઈ શકે છે એ જ બાળકના બુદ્ધિનો વિકાસ બાકીના બાળકો કરતા એ વધુ થતો હોય છે। મા બાપોએ પણ પોતાના લોકવિશ્વાસ ન્યૂઝ સુરત।